હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. તો પહેલાં જોઈએ ડાયરેક્ટ સ્પીચ એટલે શું, તો કે બે વ્યક્તિ વચ્ચેના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. તે સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય અને ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના બને છે. તો બેઝિક માહિતી છે એ જોઈએ તો કે બોલનારને રિપોર્ટર અને સાંભળનારને લિસનર કહેવાય છે. બોલનાર સાથે વપરાયેલું ક્રિયાપદને એટલે કે સે, સેડ, ટોલ્ડ, આસ્ક હોય અને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. અને અવતરણ ચિહ્નમાં આવેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય છે. ખાસ યાદ રાખીશું કે જે અવતરણ ચિહ્નની વચ્ચે આખું વાક્ય છે ને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો દેવ સેડ ટુ રીના આઈ સો અ ફિલ્મ. તો પહેલાં દેવ છે અને રિપોર્ટર કહેવાય કેમ બોલનાર છે. એની વચ્ચે આપેલું છે સેડ ટુ, તો એ રિપોર્ટિંગ વર્બ કહેવાય. લીના છે તો એ સાંભળનાર છે એટલે લિસનર કહેવાય. અને અવતરણ ચિહ્નની અંદર આવેલું વાક્ય છે આઈ સો અ ફિલ્મ, તો એને કહેવાય રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. એના પછીનું જોઈએ કે રિપોર્ટેડ સ્પીચના કાળમાં ક્યારે ફેરફાર ન થાય. કયો કાળ આપેલો હોય તો આપણે રિપોર્ટેડ સ્પીચમાં વાક્યમાં ફેરફાર ન કરી શકીએ. તો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કોઈ કાળમાં ફેરફાર થતો નથી. એટલે અવતરણ ચિહ્ન નીકળી જાય અને વાક્ય ખાલી ધેડથી જોડાય છે, બાકી કોઈ ફેરફાર થતો નથી. ખાસ યાદ રાખીશું વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ હોય તો માત્ર અવતરણ ચિહ્ન નીકળી જાય અને વાક્ય ધેડથી જોડાય છે. એક્ઝામ્પલ તરીકે પૂર્વા સેજ સ્મિતા ઇઝ અ નર્સ. તો પૂર્વા સેજ કેમ કે વર્તમાન કાળનો છે, સેજ ધેટ અવતરણ ચિહ્નો નીકળી ગયા અને ધેટ જોડાય છે. સ્મિતા ઇઝ અ નર્સ, બાકી આ વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. બીજો જોઈએ એનો નિયમ કે રિપોર્ટેડ સ્પીચના વાક્ય દ્વારા સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંતો સૂચવાય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. જો સનાતન સત્ય બાબત દર્શાવી હોય, કોઈ કહેવત હોય અથવા વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી, ખાલી વાક્ય ધેટથી જોડાય છે અને અવતરણ ચિહ્ન નીકળી જાય છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો ધ જિયોગ્રાફી ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. તો એ વાક્ય સનાતન સત્ય છે. તો ધ જિયોગ્રાફી ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. એના પછીનો જોઈએ કે કાળમાં ફેરફાર. કયો કાળ આપેલો હોય તો કયો કાળમાં એને ફેરફાર કરવો. તો પેલું છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સાદો ભૂતકાળ બને છે. મોસ્ટ એમપી છે, ખાસ યાદ રાખીશું કે સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે સાદો ભૂતકાળ બની જાય છે. એટલે કે એમ ઇઝ આર હોય તો એનું વોજ વેર થાય છે. શોર્ટમાં યાદ રાખીશું તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હી સેડ ઇન્વર્ટેડ કોમા રામ પ્લેઝ ક્રિકેટ ઇન્વર્ટેડ કોમા ઓવર. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું તો વાક્ય હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ એટલે ધેટથી જ જોડાશે. તો હી સેડ ધેટ રામ પ્લેઝ છે એ વર્તમાન કાળનું છે ક્રિયાપદ અને એનું થશે ભૂતકાળમાં ફેરવીએ એટલે પ્લેડ. તો રામ પ્લેડ ક્રિકેટ. બીજો જોઈએ નિયમ કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ચાલુ ભૂતકાળ બની જાય છે. એટલે કે એમ ઇઝ આર અને આઈએનજી વાળું રૂપ હોય તો વોજ વેર અને આઈએનજી રૂપ મુકાય છે. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બીના સેડ ઇન્વર્ટેડ કોમા મિસ્ટર શાહ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ અને ઇન્વર્ટેડ કોમા ઓવર. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો બીના સેડ ધેટ મિસ્ટર શાહ ઇઝનું વોચ અને ટીચિંગ એનજી વાળું ક્રિયાપદ અને ટીચિંગ ઇંગ્લિશ. તો બીના સેડ ધેટ મિસ્ટર શાહ વોચ ટીચિંગ ઇંગ્લિશ. એ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર થશે. ત્રીજો નિયમ જોઈએ તો કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ બને છે. પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ. હેવ હેજનું હેડ થાય અને તેની સાથે ભૂતકૃદંતનું રૂપ મુકાય છે. હેવ હેજ હોય તો એનું હેડ કરવાનું અને પૂર્ણ ભૂતકાળનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું. તો સી સે એક્ઝામ્પલ જોઈએ તો સી સેડ નયન હેઝ ફિનિશ્ડ ધ વર્ક. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો સી સેડ ધેટ નયન હેજ છે તો એને હેડ થશે, ફિનિશ્ડનું ફિનિશ્ડ અને ધ વર્ક કેમ કે પૂર્ણ વર્તમાન કાળ છે તો આપણે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું.
એના પછીનો છે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું, મોસ્ટ ટાઈમ પે છે અને કન્ફ્યુઝ કર્યો છે, તો આપણે ખાસ યાદ રાખીશું. સાદા ભૂતકાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ બને છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધ ટીચર સેડ કમલેશ બોટ અ સ્કૂટર. તો એ સાદા ભૂતકાળનું છે, તો આપણે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ તો ધ ટીચર સેડ ધેટ કમલેશ હેડ બોટ અ સ્કૂટર. હેડ છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે સહાયકારક, અને બોટ છે એ ભૂતકૃદનનું રૂપ છે. તો બોટ અ સ્કૂટર. એના પછીનો નિયમ જોઈએ, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. એટલે કે વોજ વેરનું હેડ બીન થાય છે. ખાસ યાદ રાખીશું, વોજ વેર આપેલું હોય તો એનું હેડ બીન થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો માય બ્રધર સેડ મિસિસ શાહ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું, માય બ્રધર સેડ ધેટ મિસિસ શાહ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ. એટલે કે વોઝ વેરનું આપણે ક્રિયાપદ યાદ રાખીને આપણે યાદ રાખી શકીએ તો હેડ થશે હેડ બીન, અને ટીચિંગ એ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. એના પછીનો નિયમ છે કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં સેલ, વિલ, કેન અને મે આપેલ હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે સેલ વિલનું વુડ થશે, સેલ વિલનું વુડ થાય, કેનનું કુડ અને મેનું માઇટ થાય છે. આ પણ ખાસ યાદ રાખીશું. એ નિયમ આપણે જોયા હતા. કાળમાં ફેરફાર હવે જોઈએ. રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં નીચે દર્શાવેલા સમયસૂચક શબ્દ વપરાય તો તેમાં નીચે મુજબનો ફેરફાર થાય છે. પહેલાં જોઈએ ડાયરેક્ટ સ્પીચ અને પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં શબ્દો. જો ધીસ આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટમાં થશે ધેટ, ધીસ હોય તો ધોઝ, હિયર તો એનું થશે ધેર, ટુડે તો ધેટ ડે, ટુમોરો તો એનું થાય ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે તો ધ ડે બિફોર, નેક્સ્ટ વીક તો ધ ફોલોવિંગ વીક, લાસ્ટ વીક તો ધ પ્રીવિયસ વીક, ટુ નાઇટ તો એનું થશે ધેટ નાઇટ, અગો, બિફોર, નાવ તો ધેન, કમ, ગો અને થસ તો સો. આ પણ મોસ્ટ એમપી છે. ખાસ બધા આપણે છે શબ્દ યાદ રાખીશું. એના પછીનો જો ટોપિક છે કે સર્વનામમાં ફેરફાર. તો રિપોર્ટેડ સ્પીચમાં આવતા સર્વનામો જો બોલનાર કે સાંભળનાર માટે વપરાયેલ હોય તો તેની વિભક્તિ પ્રમાણે, ખાસ યાદ રાખજો, વિભક્તિ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર થાય છે, બોલનાર અને સાંભળનારની વિભક્તિ પ્રમાણે. પરંતુ બંનેની વિભક્તિ સમાન હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. બંને સમાન વિભક્તિ હોય તેમાં કોઈ ફેરફાર થતો નથી. જે હોય એ જેમાં મુકાય છે. તો પહેલાં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ અને છઠ્ઠી વિભક્તિના રૂપ જોઈએ તો આઈ હોય તો મી, માય, માઇન, વી, અશ, અવર, અવર્સ, યુ, યોર, યોર્સ, હી, હિમ, હિઝ, હિઝ, સી, હર, હર્સ, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર અને ધેર્સ. તો આ ખાસ આખો કોષ્ટક છે આપણે યાદ રાખીશું. સર્વનામમાં ફેરફાર છે એના માટેનો ખાસ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધન અને છઠ્ઠી વિભક્તિ. તો ખાસ યાદ રાખજો કે બોલનાર અને સાંભળનારની વિભક્તિ પ્રમાણેમાં ફેરફાર થાય છે અને બંનેની વિભક્તિ સમાન હોય તો કોઈ ફેરફાર થતો નથી. અને એના પછીના 3 ખાસ પોઈન્ટ છે, નોંધ છે, એ આપણે કરી લઈએ કે પ્રથમ પુરુષના સર્વનામ એટલે કે આઈ, મી, માય, માઇન, વી, અશ, અવર જો બોલનાર કરતા પ્રમાણે વપરાયેલ હોય, પુરુષના સર્વનામમાં પહેલાં હોય તો એને બોલનાર કરતા હોય એના પ્રમાણેનું સર્વનામ મૂકવું, એટલે જે બોલનાર હોય એનું. જો દ્વિતીય પુરુષના સર્વનામ એટલે કે યુ, યોર, યોર્સ આપેલું હોય તો સાંભળનાર કરતા પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું સર્વનામ બદલાય છે. અને તૃતીય પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા સુધી રાખીએ. આગળના વિડીયોની અંદર આપણે વાક્યના પ્રકારો અને એના વિશે ચર્ચા કરીશું.